ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય વજનમાં કેમ છે બધા? એક નવો દિવસ લઈને આવ્યું છું તો જોડાઈ રહેજો, બ્લોગમાં કન્ટિન્યુ કરજો. તો અત્યારે તો ચા નાસ્તો થઈ ગયો છે. કપડાં બધું વાસણ મળી ગયું. કપડાં ખાલી ધોવાના છે. કપડાં ધોઈ દીધા અને કચરા પોતું બાકી છે. કારણ કે પાણી આવી નહોતું એટલા માટે. એટલે નીચેની છે મોટર બગડી હોય તો ગમે તે તો જે પાણી આવે છે એ ધીમું ધીમું આવે છે. તો મેં પાણી ભરી દીધું હતું બધું. તો એક બાથરૂમમાંથી બધું પાણી જ ભરી દીધું છે અને બીજા તો અંદર ડોલ ભરેલી છે. તો જો એનું પાણી ના આવે તો અંદર તો આપણે ખાલી રાખી બીજું તો વાપરવાનું નહીં, કારણ કે પાણીની થોડી તકલીફ પડી છે તમારે. હવે તો તે ચાલુ થઈ ગયું છે પણ હજુ તો બસ બેસીમાં એ બધું ધીમે ધીમે પાણી આવે છે. એટલે એવું ભરેલું હોય તો સારું હોય તો ભરી દઈએ. ચલો આજે ચૈત્ર નવરાત્રિ છે. આજે ચોથું નોરતું છે એટલે મંદિરે જવાનું છે રવિવારના દિવસે. તો મારે બટાકા લાવવા છે પણ બટાકા લાવવાના નહીં. મને કહેતી બટાકા લાવો છું કે બોબડાઈ ગઈ એટલે બધું બોબડાઈ જાય છે. અને જો બધું જે પડે છે પ્લેટફોર્મ ઉપર એટલે બધું સાફ કરવાનું છે. એટલે ફટાફટ સાફ કરી દઈએ પછી આપણે કંટાળવું પડશે. ક્યાં જઈશું? મંદિરે જઈશું તો તમને બતાવીશું. મંદિર થોડી વાર પછી કંટાળ. તો કેટલા 9:30 થયા છે અને કામ બધું પતી ગયું છે. બધું ફિનિશ થઈ ગયું છે. અને આજે મારો ભાઈ જતો હતો એટલે ઘઉં લેવાના હતા. ઘઉંનો ભાવ પૂછવા માટે કે બજારમાં ક્યાંક જવાના હતા, કલોલના બજારમાં. તો એ કે ચલો આવવું હોય તો કે તમે ઠેલી આપો દે દેજો. શાક લેવા જાય છે ફર્સ્ટ. એટલે કે શું લાવવાનું છે? તો તમને તમારે જે લાવવું એ લાવજો. તમને જે ભાવનું શાક લેતા આવજો. પણ કોથમીર તો જરૂર નથી લાવતા આવજો. તે કોથમીર લાવશે. મારા ફેવરેટ તો કોથમીર છે. એટલે હું થોડી નાખું જોઈશું કે બહુ કોથમીર ના નાખે, બહુ કોથમીર ના નાખે એવું છે. અને ચલો આપણે મળીએ હવે બધું કામ પતાવી. અને આજે કે મારી ફેવરેટ વસ્તુ બનાવજે તો એમની આજે ઈચ્છા આપણે બનાવીશું અને તમને કહીશું કે મેં શું બનાવીશ. હું કહી જ દઉં, ચલો એને હું કહી જ દઉં. આજે મને ફેવરેટ વસ્તુ છે દાળ ઢોકળી. ગુજરાતીમાં કહીએ દાળ ઢોકળી. એટલે ભાત તો મેં બનાવતો જ નથી એટલે ઢોકળી બનાવીએ છીએ. એટલે ઢોકળી અને પરોઠા બનાવવાના છે. તો ફટાફટ આવે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી દઈએ. એટલે 10 વાગે બનાવીએ પછી આપણે કરીએ કંટ્રોલ. ચલો બ્લોગમાં જોડાયેલા રહેજો. કે મંદિરે જ્યાં નહીં તો શું થયું નહીં. ઉપર જવાનું હતું પણ કે સાંજે જઈશું. હવે જોઈએ સાંજના જવા તો જઈશું. ચલો જય શ્રી કૃષ્ણ. 10:30 થયા છે અને જો પાછળ તડકો આવી રહ્યો છે. તો જો મારા સાસુ સસરા અને આજે ચોથું નોરતું છે બરાબર. અને 10:30 થયા છે અને ફટાફટ હવે રસોઈ બનાવવાની બાકી છે. તો રસોઈ બનાવી દઈએ પછી આપણે કન્ટિન્યુ કરશું. હજુ મને ચાયા નથી. હજુ તો ગયા છે શાક લેવા ગયા છે કે હજુ આવ્યા નથી. મારા ભાઈના સગા ગયા કારણ કે એમના ઘઉંનો ભાવ પૂછવાનું હતું. એમના રિલેટિવ એ બધું પૂછી છે અમારે. અને કલોલમાં જે બ્લાઉઝ સીતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અહીંયા તો ખબર નથી. અમે અમદાવાદમાં તો હું આવતી હતી. હવે તો એ તો બહાર જતા રહે છે. તો મારું ઘર એકદમ ક્લીન થઈ ગયું છે. કચરા બધું પતી ગયું છે અને રસોઈ બાકી છે. એટલે દાળ ઢોકળી બનાવવાની છે. તો અડધો કલાક જ થાય એટલે ફટાફટ બનાવી દઈએ પછી મનોજને જમાડી લઈએ. તો એના માટે ઢોકળી ખરી છે એ ઢોકળી બનાવી. ચલો હજુ તો મંદિરે જવાનું હતું મને જયા નથી એટલે તડકો આવ્યું છે એટલે આવું છું.
મસ્ત મજાની બેઠી છે ખુરશીમાં. આ ઉતાવળ નથી એકદમ, પછી ઠરી જાય એટલે કહું 12 વાગે જમવાનું હોય એટલે ઉતાવળ શું કરવાની, 2 જણા ખાવાનું હોય એટલે ચાલો મળી પછી. જય શ્રી કૃષ્ણ. તો સારા પાછે વિડીયો બનાવવાનું ચાલુ કરે છે. દીદું ટ્યુશન જવાનું છે. દીદું ટ્યુશન જવાનું છે બેટું? હા, સારા વચ્ચે 6 વાગે ટ્યુશન જવાનું છે. કોણ મૂકવા આવે? હા, અમે મૂકવા આવે? પિયા આવે મૂકવા? ના, નથી આવે. ઊંચો છે બરાબર. ત્રીજો મને આવડે, ટ્યુશનમાં આવડે છે ને? શું આવડે? બેસી જાય. ચાલો વાપી દઉં થઈ જાય. શું કરે તું? બોલ, ટ્યુશનમાં શું આવડે તને? ABCD આવડી, પછી બીજું શું આવડ્યું? હા, એવું? અમારા ઘરે એક ઢબુડી આવી હતી, દેજો. એ પેપ્સી 2 એક પેપ્સી ખાઈ ગઈ અને 2 પેપ્સી લઈ ગઈ. બર એવી ઢબુડી આવી હતી મારા ઘરે. પછી શું કહેવા માંગ્યું? હલાય ને પેપ્સી, હલાય ને? હે, હા કે ના? બોલ તો ખરી. બોલતી નહીં, અમારે મૂંગી છે. મમ્મી બોલે છે, બીજું બોલતી નથી, એવું પ્રોબ્લેમ છે. બોલ બોલ હે. જરા પાસે છે. અમારા કેટલા વાગે આવે ખબર નહીં. પછી અમે નીકળી જઈએ બરાબર. 7 વાગે તો નીકળી જઈશું. શું કહેવું? એ જતી રહે ને, ये जाए तो किसका दे चलो, इसे नहीं करे पिया हकीकत दे चलो मेरी तो फटफट मारे पुतले छे. बोलो लाइक करो, शेयर, कमेंट, सब्सक्राइब. बाय बाय. શું કર્યું ટ્યુશનમાં? હા, પછી બીજું શું કર્યું તે? એવું કહેવાનું? અને તો ના તને ABCD કેમ લખી હજુ આવડતી નહીં? બોલ બોલ બોલ. જો અંદર જતી રહી છાણી ચોપડી. આવું કરાતું હશે બધી છાણી ચોપડી અંદર જવાય? કેમ આવું કરો છો તું? હા, શું ખબર નહીં પડતી? આમ સીધી બેસ. સામ નહીં રમવાની. બોલ ચલો. આ શું છે? ગુજરાત સાયન્સ. આને શું બનાવવાનું દેજો? પછી બનાવીએ કે વાતવા બનાવીએ. હા દીદુ, બાય બાય. પીવાનું છે આ દૂધ? તો ઘેરા જવાનું, ફિયન ઘરે આવવાનું? 2 જગ્યાએ જવાનું. પહેલાં કોના ઘરે આવવાનું? ફિયન ઘેર આવવાનું, પછી બાન ઘેર. એવું કરવાનું? હા. બનાવે તો શું બનાવો છો? લે ખોદું પછી ગણપતિ બનાવું. આ બધું તો હોય નહીં. મેડમ કેમ ABCD આપી? મેં તને કીધું હતું ને, અળખું તો આવડતું તો ખરે, તો અળખું તો લખીને ગઈ હતી. કેમ આવું કર્યું તે? મેં તને નહોતું કીધું તે ના આવડતું શીખી જા તું? કેમ આવું કરી? આમ જોતો ખરી માં, આમ સામું જોઉં. કેમ એવું કર્યું?
અને હું લેવાઈ હતી તને ગમ્યું તું બહુ ગમ્યું તું હે ખુશ થઈ ગઈ હતી તું ચાલ કહી દે બાય બાય. ભાવ હા તો શું ભાવ હા શાક. શું ભાવ તને એમ કેવું શાક. શાક અને બીજું જુઓ. હમ મમ્મી એવું કે શું ભાવ એવું કહેતી તું શાક. શાક ભાખરી. મમ્મી તો લાફા મારવાની જ વાતો કર મમ્મી કે જુઠ્ઠી હારી દીધી આવું બોલે મમ્મી તને રોજ આવું કરે તને મમ્મી તું ખાતી નહીં એટલે તને મારે તને મમ્મી બોલો. તને કહું છું બોલો. શું બોલો બોલો. હા આટલું ખતમ કરી દો. એવું કે આમ જોઈને બોલ આટલું ખતમ કરવું. એવું કહે છે બીજું શું કહે છે બીજું કશું નહીં. બીજું કશું નહીં કહેતા તો જાતે ખાઈ લઈશ ને આજે બટાકા પૌવા પેલા લઈ લઉં બોલ ના. હા ના. કેમ ના મારા પપ્પા ખરાવશે. હા મારા પપ્પા જ ખરાવશે. તો પપ્પા ખવડાવશે પુવા ખાય જ નહીં ખાઈ તું પુવા. હા પુવા ખરાવશે. તો પુવા તને શું કરો પાછળથી ગલી કરો. ગલી ગલી કરો તો પુવા નક્કી કરી દે જલ્દી જલ્દી ફૂલ ફેમિલી જમવા બેસી ગયા છે કોઈ આ બાદ સાઈડ કર્યું નાટક ના કરે કોની રીજુ આ રીજુ છે આ ભાઈ છે ભાભી છે નવું બનાયા બટાકા પૌવા જઈએ બીજું હા ઓય અમે જઈએ બીટુ અમે જઈએ બાય 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 કેમ નહીં જવું ના મજા અમે ના જઈએ તો તમે અમે જઈએ કિસ્યા લે હેમાં દીકો હેર અમે જઈએ મોડું થાય એમાં આમાં ચાલ પહોંચવાનું ફોન નક્કી કરીએ છે જલ્દી જલ્દી જાય હેમાં દીકો આ એ આપણે બીજે કરતા ખાલી ને તો ગ્રેપ્સ શા માટે લાવીશું બીજી વખત મોટી લાવીશું અત્યારે નાની લાવ્યા ને પછી મોટી ભાઈ પેલું આમ ટાંકવાનું લઈ આવશું દીધું તું આવી ને એટલે મારે ઘરે આમ ટાંકવાનું ચલે રકી કરી દઈશ હા એ જો ફુવા ના પાડે જો મને ફરજો હકીકત આ બેઠી કરી તો મારી દીકરો ડાય છે તું આવજો વેકેશનમાં આવીશ ને સાચું કહીશ ને આવીશ ને તો ચાલ બધાને કરી બાય જલ્દી બોલ લાઈક કરો શેર કમેન્ટ સબસ્ક્રાઈબ બાય બાય ચાલ કિસે લે હરખી રીતે કિસે હું તો ના લાવ બાય બાય બીટુ 10 વાગે છે અને બ્લોગ બનાવું છું તો દસ કિલોની ભાખરી ભરવાની છે તો મારા વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને નવા બ્લોગ સાથે ઘણી બધા જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બધા જય શ્રી કૃષ્ણ